અમને સંભવ કરી દે. હા, એવા સંભવનાથ પરમાત્મા છે. અને સોમનાથમાં સુગંધ મળે એમ. હા, અમારા ગુરુદેવની 25મી પુણ્યતિથિ અને તમારે અહીંયા પણ ગુરુદેવની 25 આજે છે એમના 25મો સંયમ વર્ષ હા ચાલે છે. હા, અમારા ગુરુદેવે છે ને શિષ્યની શરૂઆત પણ નાંગલપુરથી થઈ. પહેલી ત્રિપુટી પણ નાંગલપુરની છે ને છેલ્લી ત્રિપુટી પણ આ નાંગલપુરની હતી. આ ત્રણેય બહેનો હતા. અને આમ ગુરુ વિશે તો આપણે વધારે શું કહીએ કે એમના તો આખું જીવન આપણે વાગડવા જઈએ તો એ ગ્રંથ તૈયાર થાય એવા આ કાર્ય શાસનની દાજ પણ એવી જીન શાસનની શાન વધારવા માટેની જે બુદ્ધિ ચાતુર્ય પણ એવું અને સાથે સાથે શિષ્ય પ્રશિષ્યાની જે ઘડતર કહો એ પણ એવી કે એમના આ આખા જીવનમાં એમણે એવા કાર્યો કર્યા કે જેના લીધે આજે આપણે આ સુંદર આરાધના આપણે કરી શકીએ છીએ. અને ગુરુ તત્વ શું કરે છે? ગુરુ તત્વ એ ઇન્ટરમીડિયેટ છે. પરમાત્માએ સાધના આપી, આપણે બધા એ સાધનામાં આગળ વધવા માટેના સાધક છીએ. પણ એ સાધનામાં જે ત્રુટી આવે, જ્યાં ખામી આવે એ કોણ દેખાડે? એ ગુરુ દેખાડે. અને એમાંથી માર્ગ પણ આપણને કાઢી આપે છે. અને એવા આ ગુરુ તત્વની આરાધના એ સદગુરુની આપણને સદગુરુનો ભેટો થશે અને એ સદગુરુ આપણને મોક્ષ માર્ગમાં આગળ લઈ જશે. આ ગુરુ તત્વની આરાધનાનો આવો સુંદર મોક્ષ તમને મળશે. કેવું છે? દેવ ગુરુ ધર્મ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ બધી આરાધના તમારે અહીંયા મળે છે. કે તમારે અહીંયા સરસ આવું મૃત્યુંજય તપનું પણ આ પારણું એ પણ એનો પણ લાભ તમારા સૌને મળે. મારા દેવી ગુણાથી પણ કેવા છે? તપમાં તો એવા સુરીર છે કે ખબર પણ ન પડે. રીતિ નહીં અમને રોજ આવતા હતા તો ખબર પડી નહીં. તો બસ આવા આજના તમે જ્યારે પણ આવો આ નવાણું કરો આ કરો તો એવા વાકેશન લઈ જજો કે જે રીતે તમારા હમણાં બધા ફેમિલી થઈ ગયા છે ને. ફેમિલી ડોક્ટર છે, ફેમિલી શાકવાળો છે, ફેમિલી फैमिली गुरु जी नहीं है, फैमिली गुरु नहीं है. આપણા જીવનમાં આ નવાણુંની ફર્સ્ટ તરફે એક ફેમિલી ગુરુને તમે શોધજો. અને એ ફેમિલી ગુરુ એવા હોવા જોઈએ કે એને તમે જે અંદરથી બહારની વાતો તો બહાર કરે, બધા કરે, પણ અંદરની વાત દિલ ખોલીને કહી પણ શકો અને ઉચ્ચ માર્ગમાં જતા એવા આપણને એ સન્માર્ગે વાળી શકે. બસ એ જ પ્રાર્થના કરજો કે અમને કે દૂર કરતી અમારી નહીં કરે તો ચાલશે, પણ દૂરમાંથી અમારી ન થવી જોઈએ. અને આ ગુરુદેવનો સાથ આપણને હર હંમેશા પ્રાપ્ત થાય એવી શુભ સ્થાપના સાથે આ નવાણું એકદમ એના માઇન્ડ પણ કેવું છે? એકદમ ક્રિએટિવ કે આવો વિચાર તો કોઈને આવે જ પણ નહીં કે આવે. અને એવી રીતે હર વખતે એમની કંઈક નવાણું તો બધે થાય, પણ એમની નવાણુંમાં કંઈક નવીનતા હોય. તો એ વખતે પણ આ મહાવીર ક્ષેત્રની નવાણું કરાવી અને આ વખતે આ ગુરુદેવની નવાણું. અને બસ આ ગુરુદેવનું સ્થાન આપણે કચ્છી કળા એ બહુ સરળ છે, એમ બહુ ભાવુક પણ છે, પણ ગુરુ પ્રત્યેના અહોભાવમાં થોડીક કચાશ છે. તો એ અહોભાવ ગુરુ તત્વ પ્રત્યેનો પણ અહોભાવ આપણા જીવનમાં લાગે. અને એ ગુરુદેવને આ જે નાવ છે ને એ નાવડીમાં ગુરુદેવ આપણને પણ તાર દેશે બેસાડી દે અને આપણે પણ આપણો સાગર કરી જઈએ. એ શુભ ભાવ સાથે ખૂબ સરસ ભાવ સાથે નવાનું